વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 એ વિષયમાં ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના તો એની શરૂઆત આપણે કરેલી, બરોબર. અને એ ચેપ્ટરમાં આપણે છેલ્લે જોયેલું કે ઉત્પાદનના જુદા જુદા સાધનો, કે મુખ્યત્વે ઉત્પાદનના જે ચાર સાધનો એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરી. અને હવે આજે આપણે આ ચેપ્ટરનો અંતિમ પોઈન્ટ એટલે કે છેલ્લો ટોપિક જોવાનો છે કે વ્યાપાર ચક્ર. શું કે છે કે વ્યાપાર ચક્ર અથવા તો એને શું કહેવાય છે, ટ્રેડ સાયકલ, કે વેપારનું ચક્ર. તો ધંધાકીય એકમ હોય એટલે કે આપણા દેશનું અર્થતંત્ર હોય, કોઈ પણ ધંધાકીય એકમ કંપની હોય એટલે કે જ્યાં વેપાર થતો હોય તે સ્થળ. તો વેપારમાં ઘણી વખત તેજી આવે, મંદી આવે, ફરી વખત પાછી તેજી મંદી, આ ચક્ર સતત ચાલ્યા કરે છે, બરોબર. તો એને આપણે શું કહીએ છીએ, વેપાર ચક્ર. પછી એની હમણાં નીચે આપણે વ્યાખ્યા ડિટેલમાં જોવાની છે. તો અત્યારે શરૂ કરીએ કે વ્યાપાર ચક્ર, કે માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે, કે ચક્રની જેમ. એટલે કે તેજી આવે પછી પાછી મંદી આવે, એટલે કે તેજી મંદી, આમ ચક્ર સતત ચાલ્યા જ કરે છે, બરોબર. કે માનવ જીવનમાં પણ ઘણી વખત સુખ દુઃખ એવી પરિસ્થિતિ આવ્યા કરે છે ચક્રાકાર રીતે. તો ધંધામાં પણ એવું થાય કે ઘણી વખત તેજી આવે, ઘણી વખત મંદીનો માહોલ આવી જાય, બરોબર. તો અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ અથવા તો ઉથલ પાથલો, પરિવર્તનો નીચે પ્રમાણે ચાર પ્રકારના હોય છે. કે અર્થતંત્રમાં ચાર પ્રકારની ઉથલપાથલ અથવા તો પરિવર્તન જોવા મળે છે, અથવા તો વેપાર ચક્રના ચાર પ્રકારો પણ આપણે એને કહી શકીએ એક રીતે, બરોબર. કે અર્થતંત્રમાં ઉથલપાથલ ચાર રીતે આવે. તો જોઈએ એ કયા કયા ચાર રીત છે. તો નંબર 1 કીધું છે કે આકસ્મિક આર્થિક પરિવર્તનો. તો અર્થતંત્ર છે એમાં ઘણી વખત અકસ્માતની રીતે, આકસ્મિક સંજોગો વસાત ધંધામાં અણધાર્યા પરિવર્તનો આવે છે. એટલે કે ધંધાને અસર કરે છે, અથવા તો દેશના અર્થતંત્રને, દેશની ઇકોનોમીને શું કરે છે, અસર. તો એવા આકસ્મિક પરિબળો કયા, કે ઘણી વખત પૂર આવી જાય, વાવાઝોડું આવે, દુષ્કાળ પડી જાય, ધરતીકંપ આવે. એટલે કે આવી કુદરતી આપત્તિઓ આવે તો એને કારણે ધંધામાં ઘણી વખત મંદીનો માહોલ છવાઈ જાય, બરોબર. કે ધંધાને ખૂબ જ નુકસાન થાય, અથવા તો દેશના અર્થતંત્રને નુકસાન થાય. જોઈએ કે અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ, કે પૂર આવવું, દુષ્કાળ પડવું. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટા ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. કે આપણા દેશમાં વારંવાર વાવાઝોડાની પરિસ્થિતિ આવે, નહીં નવા નામ ધારણ કરી અને વાવાઝોડું આપણા દેશમાં ત્રાટકે છે ઘણી વખત. અને હમણાં છેલ્લી વખત આપણે જોયું કે ગુજરાતમાં અને ખાસ કરીને તો સૌરાષ્ટ્રમાં જે વાવાઝોડું હતું, તોકતે વાવાઝોડું, તો એને કારણે ઘણા ધંધાકીય ઉદ્યોગોને, સૌરાષ્ટ્રના તમામ લોકોના જીવન વ્યવહારો ખોરવાઈ ગયા હતા. ઘણા લાંબા સમય સુધી વીજળી ગાયબ થઈ ગઈ હતી, કે ઇલેક્ટ્રિસિટી કોઈને મળતી નહોતી. કેટલા દિવસો અંધારામાં લોકોએ કાઢ્યા, બરાબર. તો ત્યાં જે તે કંપની હોય, ઉદ્યોગો હોય, એ બધા જ બંધ થઈ ગયા હતા, કારણ કે વીજળી વગર તો ચાલી શકવાના નથી. એટલે કે ત્યાં શું થયું, ખૂબ જ બહુ ભારે નુકસાન થયું હતું, અને લાંબા ગાળાની અસર થઈ હતી. કેટલા સમય સુધી ત્યાં વીજળી મળી નહીં, બરાબર. લોકોને અનાજ દળવા માટે, અનાજ તો હતું ઘરમાં, પણ એને દળવું કઈ રીતે, એના માટે ઘંટીની જરૂર પડે, અને ઘંટી તો ઇલેક્ટ્રિસિટી વગર ચાલે નહીં, બરાબર. તો ભારે તકલીફ એ લોકોને થઈ. આકસ્મિક પરિવર્તનોની ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે એક પ્રદેશ પૂરતા જ મર્યાદિત હોય છે. દાખલા તરીકે ખેતી ઉદ્યોગ ક્ષેત્ર. તો માનો કે દુષ્કાળની પરિસ્થિતિ થાય, દેશમાં દુષ્કાળ પડે,
તો એ ખાલી ખેતીને જ અસર કરે છે કે અમુક ચોક્કસ વિસ્તાર અથવા તો પ્રદેશ પૂરતા જે મર્યાદિત હોય છે, આખા દેશમાં એ લાગુ પડતા નથી. કે દેશમાં કોઈ એક એવો સૂકો વિસ્તાર હોય, માનો કે રાજસ્થાન છે, કચ્છ છે આપણે, તો ત્યાં ઘણી વખત દુષ્કાળ પડે તો ત્યાંના ખેડૂતોને ખૂબ જ તકલીફ પડે, અથવા તો ત્યાંના પ્રાદેશિક લોકો છે, આસપાસના રહેતા લોકો, તો એને ખૂબ જ તકલીફ પડે. બરોબર. તો અર્થતંત્રના અમુક જ ભાગને, એટલે કે અમુક રાજ્યોને ખાલી તકલીફ પડે છે અથવા તો અસર થાય છે દુષ્કાળ પડે તો એની. ઉદ્યોગોને, સેવા ક્ષેત્રને બહુ ખાસ અસર પડતી નથી. પછી જોઈએ કે મોસમી આર્થિક પરિવર્તન. કે મોસમ બદલાય એટલે કે પરિવર્તન આવે, પરંતુ આર્થિક કે અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે, અને તે મુજબ ઉત્પાદન અને રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે, અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. તો મોસમી આર્થિક પરિવર્તન આવે તો ઘણી વખત શિયાળો હોય તો ત્યારે ગરમ કપડાની માંગ શું થાય છે? વધી જાય છે. પછી ઉનાળો છે, ચોમાસું છે, તો એમાં કંઈ ગરમ વસ્ત્રોની જરૂર ન પડે, તો એ વસ્તુની માંગ શું થાય? ઘટી જાય. બરોબર. અને ગરમ વસ્ત્રો બનાવતા ઉદ્યોગો પણ શું થાય છે? બંધ થઈ જાય. પણ ફક્ત શિયાળામાં જ ચાલે, બાકીની સિઝનમાં, ઋતુમાં, મોસમમાં ચાલતા નથી. પછી ઉનાળો આવી જાય તો શું થાય? કે પંખા છે, એસી છે, ફ્રીઝર છે, એની માંગ શું થાય? વધી જાય. અત્યારે ગરમ વસ્ત્રોની માંગ રહેતી નથી. પણ ઉનાળો પૂરો થાય અને ચોમાસું સ્ટાર્ટ થાય તો ત્યારે કાંઈ કોઈ ફ્રીજ છે, એસી છે, એનો ઉપયોગ ઓછો કરે છે લોકો, એટલે એની માંગ શું થાય છે? એ સમયે ઘટી જાય છે. બરોબર. તો આ રીતે મોસમી આર્થિક પરિવર્તનો આવે, એટલે કે ઋતુ બદલાય એ પ્રમાણે વસ્તુની માંગમાં વધારો ઘટાડો થાય છે. બરોબર. આપણે બેઝિક જ સમજવાનું છે, ને આ જ એક્ઝામમાં લખવાનું છે. પછી કીધું કે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. તો દીર્ઘકાલીન એટલે શું થાય? કે લાંબા ગાળે થતા આર્થિક પરિવર્તનો. દીર્ઘનો મિનિંગ શું થાય? દીર્ઘકાલીન એટલે કે લાંબા સમયે. સમજીએ આપણે ટાઇટલમાં શું કહેવા માંગે છે. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે, તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે. તો તમને 1 માર્ક્સમાં મિત્રો એની ડેફિનેશન પૂછાય કે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો એટલે શું? તો દીર્ઘ એટલે શું છે? કે લાંબો સમય. તો અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તો એને શું કહેવાય? દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. કે કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. કે કોઈ પણ દેશ હોય તો એના અર્થતંત્રમાં લાંબા સમયગાળા બાદ વિકાસની પ્રક્રિયા ચાલુ થાય, વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ થાય. બરોબર. તો એ લાંબા સમયના ગાળે એ પ્રાપ્ત થાય છે શું? વિકાસ, એટલે કે ડેવલપમેન્ટ. તો એવા કોઈ પરિવર્તનો હોય તો એને શું કહેવાય? દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. અને એક જ દિશામાં હોય કે દેશમાં ધીરે 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 વિકાસ થાય, નીચેથી ઉપરની તરફ ગ્રાફ બનતો જાય. બરોબર. કે દેશ પછાત હોય એમાંથી શું બને? વિકાસશીલ બનતું જાય, અને છેલ્લે એ શું બને છે? વિકસિત રાષ્ટ્ર બને છે. એટલે કે આ ચક્રાકાર હોતા નથી કે ઘણો વિકાસ થઈ જાય, પાછો ઘટી જાય, વધી જાય, ઘટી જાય. પણ તો આ એક જ દિશામાં હોય કે સતત વધે ખરા, પણ એકદમ ધીરે ધીરે લાંબા સમયગાળા બાદ. પછી આપણે કીધું કે ચક્રવત આર્થિક પરિવર્તનો, અથવા તો એને શું કહી શકાય? ચક્રાકાર, એટલે કે તેજી મંદીના આપણે પરિવર્તનો ગણીને એનો જ હવે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. કે એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી એટલે કે પોઝિટિવ અને અધોગામી એટલે નેગેટિવ આર્થિક વલણો સર્જાય, એટલે કે આર્થિક બાબતો સર્જાય, તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. કારણ કે નિશ્ચિત નથી હોતું કે ક્યારે તેજી આવશે, ક્યારે દેશમાં મંદી આવશે, એવું કોઈ કહી શકે નહીં.
પરંતુ એને ઓળખી જરૂર શકાય કે ખૂબ જ માંગ વધી જાય, વસ્તુનું વેચાણ વધે, લોકોની આવક વધે, લોકોને કામ ધંધા રોજગાર મળે, તો કહી શકાય કે માર્કેટમાં તેજીની પરિસ્થિતિ છે. બરોબર. તો આ પરિવર્તનો છે એ નિશ્ચિત નથી, પણ ઓળખી તો શકાય કે આને તેજી કહેવાય અથવા તો આને મંદી કહેવાય. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે, એટલે કે તેજી, મંદી, ઓટ, સુધારો આપણે હમણાં નીચે જોવાના છે કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે. તો હવે જોઈએ કે આપણું જે મેન ટાઇટલ હતું, હવે એની વ્યાખ્યા હવે અહીંયા આપેલી છે લાસ્ટમાં, કે હેબ્રલના મતે અર્થતંત્રમાં વારા ફરતી આવતા ખરાબ અને સારા આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. કે અર્થતંત્રમાં વારા ફરતી ઘણી વખત સારા પરિવર્તનો આવે, ઘણી વખત ખરાબ આર્થિક પરિવર્તનો આવે. સારા એટલે શું થાય કે તેજી, અને ખરાબ પરિવર્તન એટલે શું છે? મંદી. બરોબર. તો તેજીમાં શું થાય કે દરેક લોકોની આવક વધે, વસ્તુની માંગ વધે, પોઝિટિવ વાતાવરણ માર્કેટમાં સર્જાય, લોકોની આવકમાં સતત વધારો થાય, ધંધાના માલિકમાં નફામાં શું થાય? વધારો. અને મંદી આવે તો આનાથી વિરુદ્ધ, લોકોની આવક ઘટે, વસ્તુની ખરીદી ઓછી કરે, માંગ ઘટે, નફોનું પ્રમાણ ઘટે, મૂડી રોકાણ ઘટે. તો એ ખરાબ પરિવર્તન છે, અને ખરાબ પરિવર્તનને નામ શું આપેલું છે કે મંદીની પરિસ્થિતિ. અને સારા પરિવર્તન એટલે શું કે તેજીની પરિસ્થિતિ. ક્લિયર થાય છે? ડેફિનેશન એકદમ સરળ અને સિમ્પલ, કે અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. થોડો સમય તેજી, પછી મંદી, તેજી, મંદી, તેજી, મંદી, આ સતત ચાલ્યા કરે, એટલે એને વ્યાપાર ચક્ર કીધું છે, ટ્રેડ સાયકલ. પછી વોટરે જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. બે ડેફિનેશન સેમ, ખાલી અર્થશાસ્ત્રી બદલી ગયા અને વાક્ય રચનામાં થોડોક ફેરફાર થઈ ગયો, પણ વ્યાખ્યા તો શું છે? એક સરખી જ, કે વ્યાપારના સારા, સારા એટલે કે તેજી, અને ખરાબ, ખરાબ એટલે કે મંદી, આ તબક્કાઓ જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવાય. બરોબર. હવે આમાં ડિટેલમાં સમજાવવાની બહુ જરૂર નથી. હવે એના લક્ષણો આપણે કીધા છે કે વેપાર ચક્રની લાક્ષણિકતાઓ. અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય. આર્થિક ઉથલપાથલ એટલે શું? કે નાણાંમાં વધારો ઘટાડો થાય, કે નાણાકીય સવલતો છે, નાણાંને લગતી જે બાબતો છે એમાં ઉથલપાથલ સર્જાય. બરોબર. એટલે કે તેજીમાં શું થાય? લોકોની આવક વધે, મંદીમાં લોકોની આવક ઘટી જાય. તો એ શું છે? આર્થિક ઉથલપાથલ થાય છે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. ભાઈ આપને ખબર જ છે કે સારા અને ખરાબ એટલે શું? કે તેજી અને મંદી. પછી કીધું છે કે નંબર 3, મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. તો સામાન્ય રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. એટલે કે અર્થતંત્રમાં લોકો છે એક ચોક્કસ વસ્તુની માંગમાં શું કરે? વધારો કરે, એટલે કે એનો વપરાશ વધારે, તો એને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. એટલે કે અર્થતંત્રમાં વસ્તુનો વપરાશ થાય તો એને પરિણામે કોઈ વસ્તુની માંગ શું છે? એમાં પરિવર્તન આવે છે, કે અમુક ચોક્કસ વસ્તુની માંગ શું થાય? વધારી દે, અને અમુક ચોક્કસ સમય આવે તો લોકો વપરાશ ઘટાડી દે, એટલે માંગ પણ શું થાય છે? ઘટી જાય છે. બરાબર. તો મંદીની પરિસ્થિતિ પાછી ચાલુ થઈ જાય. પછી નંબર 4 કીધું કે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી. એટલે કે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સમાન અંતરે થતી નથી. એવો પણ વાક્ય પ્રયોગ તમે કરી શકો છો કે શું કીધું? કે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સમાન અંતરે થતી નથી, અથવા તો સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. તો આપણે એવું ન કહી શકીએ કે તેજી છે એ 6 મહિના ચાલશે અને મંદી પણ 6 મહિના ચાલશે એટલે વરહ પૂરું. બરોબર. કે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ એટલે કે એક તો તેજી અને બીજું મંદી સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી, કે એનો ચોક્કસ સમય હોતો નથી
અને કેટલા સમય સુધી એ રહેશે એ પણ નક્કી હોતું નથી. માનો કે આજે પહેલો મહિનો હોય તો પહેલા મહિનામાં માનો કે તેજી ચાલુ થઈ ગઈ તો એમ ન કહી શકાય કે છઠ્ઠા મહિના સુધી તેજી રહેશે અને સાતમા મહિને મંદી બેસી જાય, બરોબર. તો એવું ચોક્કસ આપણે કહી શકતા નથી. એટલે કે સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. માનો કે તેજી હોય કદાચ 6-8 મહિના રહે અને મંદી વર્ષના લગભગ 3 થી 4 મહિના રહે, એવું કઈ જરૂરી નથી. પણ એનાથી વિરુદ્ધ પણ થઈ શકે કે મંદી 8-10 મહિના સુધી રહે અને તેજી ખાલી 2 થી 3 મહિના સુધી જ રહે. એટલે કે સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. હવે આપણે સરસ મજાનો એનો ટોપિક જોવાનો છે અને એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે વ્યાપાર ચક્રના તબક્કાઓ સમજાવો. કે વેપારમાં કેવી કેવી પરિસ્થિતિ, કેવા તબક્કામાંથી ધંધો, વેપાર અથવા તો અર્થતંત્ર પસાર થાય છે એના સ્ટેજ જોવાના છે આપણે, તબક્કાઓ. તો ફર્સ્ટ તો વેપાર ચક્ર છે. તો વેપારમાં પહેલી વાર શું આવે છે? તેજી. તો વ્યાપાર ચક્રના આ તબક્કામાં વેપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. તો અહીંયા તમને બેઝિક સમજ થોડીક અટપટી છે લેંગ્વેજ, પણ હું તમને જે સરળ કહું કે 4 ટાઇટલ યાદ રાખવાના. એક તો શું થાય? તેજીની પરિસ્થિતિ હોય તો શું થાય? લોકોની માંગ શું થાય? કે લોકોની માંગ શું થાય? વધે. માંગ વધે એટલે કે કંપનીઓએ શું કરવું પડે? વસ્તુનું ઉત્પાદન વધારવું પડે, બરોબર. ઉત્પાદન વધારશે તો ધંધાકીય એકમમાં નવા કર્મચારીઓ લાવવા પડશે, બરોબર. એટલે કે રોજગારીનું સર્જન થાય, બરોબર. કે રોજગારી શું થાય? વધે. અને રોજગારી વધે તો લોકોની આવકમાં પણ શું થાય? વધારો થાય. કે માંગ વધે એટલે કે લોકોની ખરીદી વધે તો જુદી જુદી ધંધાકીય એકમોએ શું કરવું પડે છે? વસ્તુનું ઉત્પાદન વધારવું પડે, સ્વાભાવિક છે. અને વસ્તુનું ઉત્પાદન વધારવું હોય છે તો ધંધામાં નવા કર્મચારીની જરૂર પડે, એટલે કે નવા કર્મચારીઓને કામે રાખવા પડે, એટલે કે એને રોજગારી મળે. અને રોજગારી કોઈ વ્યક્તિને મળે તો સ્વાભાવિક છે કે એની આવકમાં શું થશે? વધારો થશે, બરોબર. અને આવક એની પાસે વધારે હશે તો ફરી વખત એ વસ્તુની માંગ શું કરશે? વધારશે. તો સમજણું આખું આ ચક્ર શું છે? કે માંગ વધે તો ઉત્પાદન વધારવું પડે, ઉત્પાદન વધારવા માટે લોકોને રોજગારી આપવી પડે, રોજગારી લોકોને મળશે તો એની આવક પણ વધશે, અને આવક વધશે તો ફરી વખત એ વસ્તુની માંગમાં શું કરશે? વધારો. તો આ 4 ટાઇટલ યાદ રાખવાના અને તમારા પોઈન્ટમાં આ 4 બાબત જ લખવાની કે તેજીની પરિસ્થિતિમાં શું થાય? આ બધામાં વધારો થાય છે, બરોબર. કે લોકોની આવક વધુ હોય તો એની બચત પણ વધે, અને બચત વધે તો એનું અન્ય જગ્યાએ મૂડી રોકાણ પણ કરે, બરોબર. સમજાય છે? કે બેંકમાં મૂકે અથવા કોઈ કંપનીના શેર ખરીદી લે. તો આવું તેજીની પરિસ્થિતિમાં થાય. તો હવે જોઈએ કે તેજી પછી અચાનક એવી પરિસ્થિતિ આવે, એટલે કે માંગમાં ધીરે ધીરે ઘટાડો થાય, બરોબર. કે ઉત્પાદનમાં પણ ધીરે ધીરે ઘટાડો થાય, રોજગારીમાં પણ ઘટાડો થાય, છેલ્લે લોકોની આવકમાં પણ ઘટાડો થાય, બરોબર. તો એવી પરિસ્થિતિને શું કહેવાય? ઓટની પરિસ્થિતિ. તો નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. સાધનોની માંગ વધતા તેની કિંમત પણ વધવા લાગે છે. એટલે કે મૂડીરોકાણ વધી જાય તો બધી કંપનીઓ શું કરે છે? કે ઉત્પાદન મોટા પાયે કરે છે, વધારે છે. પરંતુ મોટા પાયે ઉત્પાદન વધતું હોય તો દરેક કંપનીઓને કાચા માલ સામાનની જરૂરિયાત પણ શું થાય? વધે. પણ સાધનો શું છે? ઓછા છે. લોકોની માંગ વધારે છે તો સ્વાભાવિક છે કે વસ્તુ ઓછી હોય તો એની કિંમત વધી જાય. તો કિંમતો વધવા લાગે છે, તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતા, એટલે કે કંપનીને કાચો માલ સામાન હવે મોંઘો મળે છે. કાચો માલ સામાન મોંઘો મળશે તો વસ્તુની પડતર કિંમત કેવી જશે? ઊંચી જશે, બરોબર. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટી જાય, કારણ કે કિંમત વધારે છે તો લોકો એની ખરીદી કેવી કરશે? ઓછી કરશે. એટલે કે વપરાશ ઘટતા દરે વધતા, એટલે કે વપરાશ ધીરે ધીરે ઘટાડે અને પછી એક સામટો ઘટાડી દે.
બરોબર. તો અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે, એટલે કે વસ્તુની માંગ શું થાય, ધીમી પડી જાય, વપરાશ પણ શું થાય, ઘટે છે, અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. એટલે કે માંગ ઘટી જાય તો કંપની શું કરે, વસ્તુનું ઉત્પાદન પણ ઘટાડી દે, સ્વાભાવિક છે. અને ઉત્પાદન ઘટાડી દેશે તો એના ધંધામાં જે કર્મચારીઓ છે વધારાના, એને શું કરે, છૂટા કરી દેશે. તો એ બેરોજગાર બની જાય, અને લોકો બેરોજગાર બને કામ વિનાના, તો એની આવકનું સાધન શું હોય, શૂન્ય, અથવા તો એની આવક કેવી થઈ જાય, ઓછી થઈ જાય. અને સ્વાભાવિક છે કે આવક ઓછી હોય તો એ વસ્તુની ખરીદી પણ પાછો કેવો કરે છે, ઓછી. અને આવક ઓછી છે તો આપણી બચત પણ ઘટવાની છે સ્વાભાવિક રીતે. અને બચત નહીં હોય તો આપણે ક્યાંય રોકાણ કરવાના પણ નથી. તો સમજણ આખું સ્ટેપ શું છે, સ્ટેપ બાય સ્ટેપ. તો એવી પરિસ્થિતિને શું કહેવાય, ઓટની પરિસ્થિતિ, ધીરે ધીરે ઘટાડો થાય તો. પછી આપણે કીધું નંબર 3 કે મંદી. તો માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. એટલે કે વસ્તુની માંગ લોકો ખરીદી ઓછી કરશે તો માર્કેટમાં પુરવઠો શું થશે, વધી જશે. એટલે કે અહીંયા તમને પુરવઠાની છત કીધી, છત એટલે કે વધારો, બરાબર. કે લોકો વસ્તુ ખરીદશે નહીં અને કંપની એની વસ્તુ બનાવ્યા જ કરશે તો માર્કેટમાં વસ્તુનો પુરવઠો શું થાય, વધી જાય. કિંમતો ઘટવાનું વલણ ધરાવે. એટલે કે માનો કે વસ્તુ વધારે છે અને ખરીદવાવાળા ઓછા છે તો શું થાય કે વસ્તુની કિંમત ઓટોમેટિકલી ડાઉન થાય, નીચી થઈ જાય. માટે કંપનીનો નફો શું થાય છે, ઘટે છે. અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થાય છે. એટલે કે કર્મચારીઓને શું કરશે, ઉત્પાદન ઘટાડી દેશે અને કર્મચારીને છૂટા કરી દેશે. અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય, કે લોકોને લાગે કે નહીં આજે ભાવ ઘટ્યા તો હજી એમ થશે કે ભવિષ્યમાં પણ હજી વસ્તુના ભાવ ઘટશે, ત્યારે આપણે વસ્તુ ખરીદશું. તો અત્યારે આપણે વસ્તુ ખરીદવી નથી, તો શું થાય, માંગ પણ અટકી પડે. તો આ પરિસ્થિતિને શું કહેવાય, મંદીની પરિસ્થિતિ. આપણે તેજીમાં જે 4 ટાઇટલ જોયા હતા તો એનાથી હવે એકદમ વિરુદ્ધ લઈ લેવાના. તો માંગ ઘટે તો વસ્તુનું ઉત્પાદન ઘટાડવું પડે, અને વસ્તુનું ઉત્પાદન કંપની ઘટાડશે તો કર્મચારીઓને શું કરશે, છૂટા કરી દેશે. અને કર્મચારી છૂટા થશે તો એની આવક પણ શું થશે, ઘટી જશે. તો એ ફરીવાર વસ્તુની માંગ કેવી કરશે, ઓછી કરશે. સમજાય છે. ઉપર આપણે મેં અહીંયા ડિસ્પ્લે પર 4 ટાઇટલ લખેલા હતા કે માંગ, ઉત્પાદન, રોજગારી અને આવક, એ બધું તેજીમાં વધતું હતું. તો મંદીમાં અહીંયા શું ધારી લેવાનું કે મંદીમાં આ બધું જ ઘટે છે. ક્લિયર થાય છે કે અહીં લોકો પાસે ખરીદ શક્તિ એટલે કે રૂપિયા હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી, એવું વાતાવરણ સર્જાય. અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. લોકો પાસે રૂપિયા છે છતાં ખરીદી કરતા નથી, એટલે માંગ ઓછી થાય, બરાબર. અને લોકો અન્ય જગ્યાએ મૂડીરોકાણ કરતા નથી, તેથી રોજગારી શું છે, ઘટે છે, અને બેરોજગારીનું પ્રમાણ વધે છે. પછી અચાનક અર્થતંત્રમાં કંઈક એક આશાનું કિરણ ખીલે, બરોબર. કે વ્યાપક નિરાશા બાદ કંઈક 1% આશાનું કિરણ ખીલે, તો એવી પરિસ્થિતિ અર્થતંત્રમાં આવે તો એ પરિસ્થિતિને શું કહેવાય, સુધારાની પરિસ્થિતિ. તો સમજીએ કે છેલ્લું ટાઇટલ કે છેલ્લો તબક્કો સુધારા, કે અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય. એટલે ઓટોમેટિકલી લોકો વસ્તુની ધીરે ધીરે ખરીદી વધારતા જાય. માંગ વધતા નફાની આશા સર્જાય છે. એટલે આ બધી ઓટોમેટિક પરિસ્થિતિ છે. તો કોઈ કહેતું નથી કે ભાઈ તમે વસ્તુ ખરીદો. અર્થતંત્રમાં બધું ઓટોમેટિક જ ચાલ્યા કરે છે, બરોબર. કે ક્યારેક લોકો વસ્તુની ખરીદી વધારે કરે, ક્યારેક ઓછી કરે, બરોબર. તો મંદીની પરિસ્થિતિ પછી સુધારાની પરિસ્થિતિ આવે, કે ધીરે ધીરે લોકો વસ્તુની માંગ શું કરે, વધારતા જાય. એટલે કે કંપનીનો ધીરે ધીરે નફો પણ વધે, બરાબર. અને બેકાર સાધનો કામે લાગે છે અને આવક વધે છે. એટલે કે માંગ વધી ગઈ, બરાબર. તો શું કરવું પડશે, કંપનીએ ઉત્પાદન પણ વધારવું પડશે. અને ઉત્પાદન વધારવા માટે પાછા નવા કર્મચારીઓની ભરતી કરવી પડે. એટલે કે નવા કર્મચારીને કામે રાખવા પડે, બરાબર. તો કામે રાખશું કર્મચારીને તો એને આપણે પગાર પણ આપશું, એટલે એ લોકોની આવક પણ શું થાય છે, વધે છે.
અને આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે છે. એટલે કે આવક વધશે એ લોકોની તો એ વધારે વસ્તુ ખરીદશે, એટલે કે વસ્તુ પાછળ રૂપિયા કેવા કરશે, ખર્ચ વધારી દેશે. અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે. એટલે કે માનો કે મારો આજે 10,000 પગાર છે અને આવતા મહિને 15,000 રૂપિયા થઈ જાય, તો હું 10,000 માંથી માનો કે 10,000 નો પગાર હતો ત્યારે 8,000 રૂપિયા હું વસ્તુ પાછળ ખર્ચી નાખતો. પણ હવે મારો પગાર 15,000 થઈ જાય તો હું વસ્તુ પાછળ 12,000 થી 13,000 રૂપિયાનો ખર્ચો કરીશ. એટલે કે આવક વધી એમ ખર્ચો પણ શું કરીશ, હું વધારીશ. અને હું ખર્ચ કરીશ તો કંપનીની નફાકારકતા શું થાય, વધે છે. અને અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે છે. એટલે કે તમારે મેં સ્ટાર્ટિંગમાં 4 વર્ષ તમને ડિસ્પ્લે ઉપર લખેલા એ જ યાદ રાખવાના કે સુધારામાં શું થાય કે ધીરે ધીરે માંગ વધે, ધીરે ધીરે વસ્તુનું ઉત્પાદન વધે, ધીરે ધીરે રોજગારીમાં વધારો થાય, અને ધીરે ધીરે રોજગારી વધે તો લોકોની આવકમાં પણ ધીરે ધીરે વધારો થાય. અને આવક વધે તો સ્વાભાવિક છે કે આપણી પાસે ખિસ્સામાં રૂપિયા હોય તો આપણે હક ન થાય, તરત દુકાને જઈને વાપરી આવીએ. એવી જ રીતે લોકોની આવક વધી જાય તો સ્વાભાવિક છે કે પહેલાં જેટલો ખર્ચો કરતા એનાથી હવે વધારે ખર્ચ કરશે અને વસ્તુની ખરીદી શું કરશે, વધારશે. તો આવી પરિસ્થિતિને શું કહેવાય, સુધારાની પરિસ્થિતિ. અને પછી સુધારો થતો જ રહે, દિવસે દિવસે માંગ વધતી જ જાય, લોકોની આવક સતત વધતી જાય. તો પછી માર્કેટમાં કયો તબક્કો આવી જાય, તેજીનો. બરોબર, કે તેજી, મંદી, ઓટ, સુધારણા. તેજી, મંદી, ઓટ, સુધારણા. તો આ તબક્કો સતત ચાલ્યા કરે છે. તો એને શું કહેવાય છે, વેપાર ચક્ર. તો તેજી, ઓટ, મંદી અને સુધારણા. તો આ ચક્ર સતત રાઉન્ડ એન્ડ રાઉન્ડ સતત ચાલ્યા કરે છે. બરાબર, સુધારાની પરિસ્થિતિ આવી તો પછી છેલ્લે શું થઈ જાય, તેજીની પરિસ્થિતિ. પછી કંઈક માંગ ઘટતી જાય તો પછી ઓટની પરિસ્થિતિ આવે, અને સતત ઘટે તો મંદીની પરિસ્થિતિ. પછી એમાં કંઈક આશાનું કિરણ જાગે અને માંગ થોડી થોડી વધતી જાય તો સુધારાની પરિસ્થિતિ આવી જાય છે. બરોબર, તો વ્યાપાર ચક્રના ટોટલ કેટલા તબક્કા, 4. કે આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં, એટલે કે મૂડીવાદીમાં વધારે અસરકારક રીતે જોવા મળે છે. એટલે કે વસ્તુની માંગ અને પુરવઠાને લીધે જ આ અર્થતંત્રમાં આવા વ્યાપાર ચક્રોનું શું થાય છે, સર્જન થાય છે. બરાબર, કે આવા પરિવર્તનો માંગ અને પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં. તો આપણી બજાર વ્યવસ્થા પણ કેવી છે, માંગ અને પુરવઠાને આધારે જ વસ્તુની કિંમત નક્કી થાય છે. તો ત્યાં આવી પરિસ્થિતિ કેવી જોવા મળે છે, વધારે અસરકારક રીતે જોવા મળે છે. બરોબર, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 પૂર્ણ થાય છે. થેન્ક યુ.